ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો આજે મંગળવાર છે આપણે અને ખોડિયાલમાંનો વાર છે, તો આપણે મંગળવાર જે લોકો રહેતા હોય એને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ આપણે। અને જો આપણા ચૈતર મહિનાના નોરતા ચાલુ થઈ જશે 19 તારીખથી આપણે સામું જવાનું હોય, તો જે લોકો નોરતા રહેતા હોય એ 19 તારીખથી સામે જાય એટલે 8મે નોરતે હવન થઈ જતું હોય એટલે એ 9મું નોરતું એનું ગણાય જાય। ઘણા લોકો 20 તારીખથી રહેતા હોય તો 9 દી સુધી 8મનું હવન થઈ જાય તો નોરતું ઓલું થઈ જતું હોય, ખંડિત ન થતું હોય। એટલે એને હિસાબે જો તમે 19 તારીખથી હામાં જાઓ નોરતું રહ્યો ને તો તમારું 8મનું હવન આવે ને ત્યારે તમારે 9 નોરતા ખરેખર ગણાય। તો આ રીતના નોરતા કરાય। અને આ ચૈતર મહિનાના નોરતા છે ને મોટામાં મોટા નોરતા કહેવાય। તમે કોઈને પૂછજો, માનજો, ચૈતર મહિનાના નોરતા જ મોટા કહેવાય। આસો મહિના નોરતા આવે એ તો બધા આપણે કરતા હોય દીવાબત્તીની, એ રમતી હોય છોકરીઓ, ગરબી રમવા જાતી હોય ને ખરેખર તો ચૈત્રી નોરતા જ મોટા કહેવાય। તો હરેક મારા ભાઈઓ તથા બહેનો, તમે બધા ચૈતર મહિનાના નોરતા રહેતા જઈશો અને રહેજો નોરતા, કેમ કે માતાજી આપણી મનોકામના પૂર્ણ કરશે। અને ચૈતર મહિનાના નોરતા ખાસ કરીને કરજો। 19 તારીખથી નોરતા ચાલુ થાય ને આમ 20 તારીખથી નોરતા ચાલુ થાય। જે લોકોને સામું જવું હોય એ 19 તારીખથી રહે અને જે લોકોને 20 તારીખથી કરવા હોય 20 તારીખથી કરી શકે। તો હરેક મારા ભાઈઓ તથા બહેનો બધાય નોરતા રહેજો ચૈતર મહિનાના। અને ચૈતર મહિનાના નોરતા બહુ સારામાં સારું। અને ચૈતર મહિનો આવે એટલે તમે કીડિયારું ખાસ કરીને પૂરજો, એ ભૂલતા નહીં ને। ચૈતર મહિનાના નોરતા બધા રહેજો। જય માતાજી। અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલમાં ફોલો કરજો। જય માતાજી।